Good morning, student. Welcome to SEM 3. Okay, હું તમારું બોટની પેપર 303 ક્રિપ્ટોગેમિક બોટની પાર્ટ 1 એન્ડ ઇકોનોમિક બોટની એ પેપર લઈશ. ઓકે, તો 303 નો સિલેબસ 4 યુનિટ છે. એમાં પહેલું યુનિટ છે એમાં તમારે બેક્ટેરિયામાં તમારે શું સ્ટડી કરવાનું છે તો ગ્રામ સ્ટ્રેનિંગ એન્ડ ફોટોસિન્થેટિક બેક્ટેરિયા. વાયરસમાં શું જોવાનું છે તો કે એનું જનરલ એકાઉન્ટ, બરાબર. અને જો કોઈ પણ પ્લાન્ટ ઉપર વાયરસ થ્રુ ડિઝીઝ થયો હોય તો વાયરસના સિમ્ટમ્સ કેવા બધા એ જોવાનું, એના લક્ષણો. એના એક્ઝામ્પલમાં તમારે 2 ડિઝીઝ જોવાના છે, સ્ટડી ઓફ લીફ કર્લ ઓફ પપૈયા એન્ડ યલો વેઇન મોઝેઇક ઓફ ભીંડી, બરાબર. એટલે પપૈયાનો પર્ણ કોકડાવાનો રોગ અને ભીંડીમાં પીળી શીરાનો રોગ. નેક્સ્ટ છે આલ્ગી. ઓકે, આલ્ગીમાં એનું ક્લાસિફિકેશન, અકરન્સ અને એનું ડિસ્ટ્રીબ્યુશન, બરાબર. એના 3 ક્લાસ છે. એમાં 3 ક્લાસમાંથી એક એક્ઝામ્પલ છે. એમાં છે સિયાનોફાઇસીમાં ઓસિલેટોરિયા, ક્લોરોફાઇસીમાં કારા, ઝેન્થોફાઇસીમાં બોટ્રેડિયમ. ઓકે, આટલું યુનિટ 1માં છે. નેક્સ્ટ યુનિટ છે 2. એમાં ફંજાઈનું ક્લાસિફિકેશન ભરવાનું છે. સેમ એઝ જેમ વાયરસમાં તમે એનું અકરન્સ અને ડિસ્ટ્રીબ્યુશન જોશો એવી જ રીતે ફંજાઈમાં પણ જોવાનું છે. એના પણ 3 ક્લાસીસના અલગ 3 એક્ઝામ્પલ છે. એ તમારા મેસ્ટ્રિગોમાઇકોટીના છે, એમાં ફાઇટોફથોરા, આસ્કોમાઇકોટીના પેનિસિલિયમ અને બેસિડિયોમાઇકોટીમાં પોલિપોરસ, બરાબર. આ 3 ફંજાઈ સ્ટડી કરવાની છે. નેક્સ્ટ છે એમાં પ્લાન્ટ પેથોલોજી, બરાબર. તો પ્લાન્ટ પેથોલોજીમાં તમારે બીજા 2 ડિઝીઝ ભણવાના છે કે ફંજાઈથી કયા 2 પ્લાન્ટ ડિઝીઝ થાય છે તો કે રેડ રોટ ઓફ શુગર કેન એન્ડ ટીકા ડિઝીઝ ઓફ ગ્રાઉન્ડ, બરાબર. શેરડીમાં રાતડાનો રોગ અને મગફળીમાં ટપકાનો રોગ. અને લાઇકેન તમે સેમ 1માં ભણી ગયા છો, બરાબર. પણ એમાં સ્પેસિફિક એન્ઝાઇમ તમારે ઉષ્ણીયાએ સ્ટડી કરવાનું છે. નેક્સ્ટ છે યુનિટ 3 ઇકોનોમિક બોટની પાર્ટ 1. આજે આપણે યુનિટ 3 નો પહેલો ટોપિક શરૂ કરશું. એમાં મેન્યુફેક્ચર ઓફ પેપર એન્ડ પલ્પ ઇન્ડસ્ટ્રી ઇન ઇન્ડિયા. પછી નેક્સ્ટ ટોપિક છે નેચરલ રબર, બરાબર. હેવિયા બ્રાઝિલેન્સિસમાંથી જે મેળવવામાં આવે છે એનું ટેપરિંગ એન્ડ કલેક્શન ઓફ લેટેક્સ, રબર પ્લાન્ટેશન ઇન ઇન્ડિયા એન્ડ યુઝ ઓફ રબર. નેક્સ્ટ ટોપિક છે ટિમ્બર એટલે કે ઇમારતી લાકડું, બરાબર. એની પ્રોપર્ટી, એના યુઝ, કયા પ્લાન્ટમાંથી મળે છે, બરાબર. એના એક્ઝામ્પલ તમારે ભણવાના છે સાગ, સીસમ, હળદરુ અને દેશી બાવળ. નેક્સ્ટ ટોપિક છે પ્લાન્ટ ફાઇબર, બરાબર. વાનસ્પતિક રેસા તમે સેમ 1માં પણ ભણી ગયા છો, બરાબર. પણ આ અલગ એક્ઝામ્પલ છે. એના પણ 3 એક્ઝામ્પલ ભણવાના છે. નેક્સ્ટ છે યુનિટ 4 ઇકોનોમિક બોટની પાર્ટ 2 ફૂડ એન્ડ બ્રિવરેજીસ, બરાબર. અનાજ છે એના બધા એક્ઝામ્પલ ભણવાના છે. પ્રિયલ્સ, બાજરી, નાગલી અને જુવાર. પલ્સ, અડદ, તુવેર, સોયાબીન. અને વેજીટેબલ ઓનિયન, પટેટો, કેબેજ, બ્રિંજલ એન્ડ ટમેટો. અને પીણાઓમાં તમારે બાર્લી, લેમન ગ્રાસ અને તોડી. અને મેડિસિનલ પ્લાન્ટ જે ઔષધીય વનસ્પતિ છે એમાં તમારે 5 એક્ઝામ્પલ છે, ચણોઠી, સપ્તપર્ણી, જેઠીમધ, સાટોડી અને સર્પગંધા. ઓકે, તો યુનિટ 3 અને યુનિટ 4 આ 2 એકદમ ટૂંકા યુનિટ છે અને એકદમ ઇઝી છે. સ્કોરિંગ કરવા માટે આ 2 યુનિટ બેસ્ટ છે, બરાબર. એટલે આના ઉપર આપણે પહેલાં ફોકસ કરશું. એકદમ ઇઝી છે અને 2 થી 3 લેક્ચરમાં આવી જાય એવું આ યુનિટ છે, 3જું અને 4થું, બરાબર. એટલે પ્રિપેર કરવામાં પણ ધ્યાન રાખજો અને એક્ઝામમાં પણ સ્કોરિંગ કરે એમાં ખૂબ જ મદદરૂપ થશે તમને. ઓકે, તો આપણે યુનિટ 3 ઇકોનોમિક બોટની એ શરૂ કરીએ. શું છે આ ઇકોનોમિક બોટની? અને એમાં તમારો જે પહેલો ટોપિક છે મેન્યુફેક્ચર ઓફ પેપર એન્ડ પલ્પ એન્ડ પેપર ઇન્ડસ્ટ્રી ઇન ઇન્ડિયા, બરાબર. કાગળ બનાવતા કારખાના અને કાગળનો માવો. ખાસ કરીને આપણા દેશમાં જે કાગળોમાં આપણે લખીએ છીએ એનું ઉત્પાદન અહીં જ થાય છે, એટલે કે ભારત દેશમાં. પણ આ બાબતમાં આપણે જાણીએ છીએ કે આ કાગળનું ઉત્પાદન કેવી રીતે થયું અને તેના માટે કયા અને કેવા કાચા માલ સામાનની જરૂર રહે છે. તો આપણે આપણા અભ્યાસક્રમને અનુરૂપ આ બાબતની ચર્ચા આપણે કરીશું. અત્યારે જે વિકાસ થઈ રહ્યો છે તે આધુનિક સમાજમાં કાગળ ખૂબ જ અગત્યનો ભાગ ભજવે છે.
વિકાસશીલ દેશોમાં શિક્ષણ સાથે વધારેમાં વધારે કાગળની જરૂરિયાત રહે છે. સાંસ્કૃતિક તેમજ શૈક્ષણિક પ્રવૃત્તિમાં કાગળની ખૂબ જ જરૂરિયાત રહે છે. તમને પણ ખ્યાલ છે કે સાંસ્કૃતિક અને શૈક્ષણિક પ્રવૃત્તિમાં કોઈ પણ કાર્ય પ્રેક્ટિકલ સિવાયનું તમારે કાગળ સિવાયનું થતું નથી. જો કે એની નોંધ પણ તમારે આફ્ટર જર્નલમાં કરવાની રહેતી હોય છે. એના માટે પણ કાગળ તમારે જોઈએ છે. કાગળના પ્રકાર બદલાશે પણ એની જરૂરિયાત તો ચોક્કસ જ રહેવાની છે. આપણે સંસ્કૃતિમાં કીધું છે કે કાગળના સંસ્કૃતિ એટલે શું, તો કે છાપકામ અને લખાણ કાર્ય. આ માટે કુલ ઉત્પાદનના 60% કાગળનો વપરાશ થાય છે. શેના માટે, તો કે છાપકામમાં જ તે. જ્યારે અન્ય કારખાનાઓમાં બનતી ચીજ વસ્તુઓના પેકિંગમાં તેમજ એને વીંટાળવા માટે અથવા એના બોર્ડ બનાવવા માટે, પછી બિસ્કિટ હોય કે સાબુ, એના પેપર જે રેપર છે એ પણ એ કાગળમાંથી બનાવવામાં આવે છે, જે બાકીના 40% ઉત્પાદન માટે ઉપયોગી છે. ઓકે, તો હવે આપણે કાગળ ઉપર ફોકસ કરીએ. ઓકે, ભારતમાં કાગળ ઉદ્યોગ એની શરૂઆત કઈ રીતે થાય છે, તો કે ભારતમાં સૌપ્રથમ આજથી 125 વર્ષ પહેલા, એટલે કે આસપાસમાં અત્યારના એમ કહી શકાય કે પશ્ચિમ બંગાળમાં કલકત્તા શહેરમાં આવેલું હુગલીમાં કાગળ બનાવવાનું કારખાનું સૌપ્રથમ નાખવામાં આવ્યું હતું. ત્યાર પછી થોડા જ વખતમાં આ કારખાનાઓ દેશના ઘણા બધા રાજ્યોમાં નખાયા અને આજે એનો આંકડો તેના શરૂ થયાના વર્ષો જેટલો, એટલે કે 125 ઉપરની સંખ્યામાં તમે ટોટલ મારો તો એનું થઈ ગયું. આપણે રાજ્ય પ્રમાણે હું તમને સંખ્યા આપું તો કે પશ્ચિમ બંગાળમાં 18 થી 20 કારખાના છે, ઓરિસ્સામાં 5 થી 8, ઉત્તર પ્રદેશમાં 8 થી 12, બિહારમાં 8 થી 10, પંજાબમાં 6 થી 8, મધ્યપ્રદેશમાં 7 થી 10, આપણા ગુજરાત રાજ્યમાં 10 થી 15, મહારાષ્ટ્રમાં સૌથી વધારે છે 20 થી 25, આંધ્રપ્રદેશમાં 5 થી 7, કર્ણાટકમાં 11 થી 15, કેરાલામાં 5 થી 7, તમિલનાડુમાં 6 થી 10. એમ અલગ અલગ રાજ્યોમાં પણ ઘણો બધો ફેરફાર જોવા મળે છે અને એનો ડિપેન્ડ કરે છે કે એમાંથી કઈ રીતે બનાવવામાં આવે છે. ઓકે, નેક્સ્ટ ટોપિક છે કાગળ ઉદ્યોગનો ઇતિહાસ. ઓકે, કાગળ ઉદ્યોગનો ઇતિહાસ શું છે, તો કે ઇજિપ્તના પૂર્વ દેશોમાં સાયપ્રસ નામની વનસ્પતિની પટ્ટીઓના એકબીજા સાથે જોડી કાગળ ઉદ્યોગનો ઇતિહાસ. ઇજિપ્તના પૂર્વજોમાં સાયપ્રસ નામની વનસ્પતિની પટ્ટીઓની એકબીજા સાથે જોડી એના પર લખાણ કરતા. ત્યારબાદ કાગળની બનાવટ અને એનું ઉત્પાદન શરૂ થયું. પેપર એટલે શું, તો કે જેના પર તમે લખાણ લખી શકો એવી વસ્તુને આપણે સામાન્ય રીતે શું કહીએ છીએ, તો કે કાગળ. આધુનિક જગતમાં કાગળનું મહત્વ દિવસે દિવસે વધતું જાય છે. કાગળ શૈક્ષણિક તેમજ સાંસ્કૃતિક વારસો જાળવી રાખવા માટેનું અમૂલ્ય અને પ્રણાલીગત સાધન છે. કેમ એવું, તો કે સાંસ્કૃતિક વારસામાં આપણા પહેલાના જમાનામાં જે ઋષિ મુનિઓ વેદ શાસ્ત્રો વગેરે લખી ગયા છે એ શેના આધારે છે, એમને કાગળ ઉપર જ લખ્યું છે ને, એટલા માટે તે આપણી સુધી આજે પણ પહોંચ્યું છે. નહીંતર એ પહોંચ્યું હોય નહીં, કારણ કે કાગળ આધારિત છે. અને શૈક્ષણિકમાં પણ કોઈ પણ શોધખોળ થાય, અત્યારે તો આધુનિક યુગમાં તમને ઓનલાઈન બધું મળી રહે છે, પરંતુ પહેલાં કેવું હતું તો કે એ બધી જે નોટ્સ છે એ શેમાં બનાવવામાં આવતી, તો કે કાગળ ઉપર. ઓકે, આ ઉપરાંત સંદેશિક વ્યવહાર માટેનું ઉત્તમ સાધન છે. અત્યારે તો આધુનિક યુગમાં ફોન આવી ગયા, ઘરે ઘરે ફોન છે. એમ તો એમ કહી શકીએ કે વ્યક્તિ દીઠ પણ ફોન છે, પરંતુ પહેલાના જમાનામાં જો કોઈ પણ સંદેશો મોકલવો હોય તો આપણે શેના દ્વારા મોકલતા, ટપાલ અથવા તો પત્ર વ્યવહારની વ્યવસ્થા હતી, તો જ કોઈ પણ સંદેશો મોકલી શકાતો. કાગળ સામાન્ય રીતે 2 ભાગમાં વિભાજિત કરવામાં આવે છે. પહેલું છે ઔદ્યોગિક પેકિંગ માટેના કાગળ, જે 40% વપરાય છે, અને છાપકામ માટેના કાગળ, જે 60% એનું વપરાશ છે. કાગળનું ઉત્પાદન કેવી રીતે થાય છે, તો કે કાગળ માટે કાચા માલની જરૂરિયાત પડે છે. કાગળ બનાવવાની પ્રક્રિયામાં માવાનું ઉત્પાદન, કેલેન્ડરિંગ, કાગળના પ્રકારો અને એના ઉપયોગથી આપણે માહિતગાર થવું જોઈએ. ભારતમાં કાગળનો વપરાશ ઘણો ઓછો છે, પરંતુ
એનો વપરાશ વધારે હોવાથી એની આયાત પણ વધારે કરવી પડે. આ ઉપરાંત કાગળની બનાવટમાં વનસ્પતિનું મોટા પ્રમાણમાં ઉપયોગ થતો હોવાથી મોટી સંખ્યામાં વૃક્ષો કપાઈ રહ્યા છે. કેમ કે તમને ખ્યાલ છે કે કાગળ શેમાંથી બને છે? એક પ્રકારના લાકડામાંથી, બરાબર. તો લાકડું આપણને શેમાંથી મળે? વનસ્પતિમાંથી. વનસ્પતિની સૌથી વધારે સંખ્યા ક્યાં હોય? તો કે જંગલોમાં, બરાબર. આમ છેવટે શું થાય છે? તો કે કાગળના પ્રોડક્શન માટે લોકો શું કરે છે? તો કે મોટી સંખ્યામાં વૃક્ષો કાપી રહ્યા છે અને જંગલોનો નાશ થતો જોવા મળે છે. પણ પ્લાસ્ટિક અને પોલિથીન વગેરેનો કાગળના વિકલ્પ તરીકે અત્યારે એનો ઉપયોગ વધી રહ્યો છે, જેના માટે એટલે કે કાગળ ઉદ્યોગના વિકાસ માટે તેમજ પર્યાવરણની જાળવણી માટે વધુમાં વધુ જંગલો ઉછેરવા જોઈએ, બરાબર. આપણે કાગળ નેક્સ્ટ શું છે? તો કે કાગળ માટેનો કાચો માલ. ઓકે, તો કાગળનો કાચો માલ આપણને ક્યાંથી મળશે? તો પહેલું છે કાસ્ટ અથવા લાકડું, અકાષ્ઠીય તંતુઓ, વપરાયેલા કાગળ કે પ્રેસમાંથી નીકળેલ કટિંગ, અને ચોથું છે તેલી પાંદડાઓ, બરાબર. આ ચારે ચાર યાદ રાખજો. ફરી વખત કહું છું. ઓકે, પહેલું છે કાસ્ટ અથવા લાકડું, બીજું છે અકાષ્ઠીય તંતુઓ, ત્રીજું છે વપરાયેલા કાગળ કે પ્રેસમાંથી નીકળેલી કટિંગ એટલે કે વધારાનું જે હોય, અને ચોથું છે તેલી પાંદડાઓ, બરાબર. આપણે વન બાય વન જોઈએ કે કઈ રીતે મળે છે. ઓકે, તો એમાં પહેલું છે કાસ્ટ અથવા તો લાકડું. ઓકે, કાગળના કાચા માલની જરૂરિયાત મોટા ભાગે જંગલો પર આધાર રાખવો પડે છે. એટલે જ્યાં જંગલો નજીક હશે ત્યાં કાગળ બનાવવા માટેના કારખાના પણ હોઈ શકે, તો જ ઇઝીલી ટ્રાન્સપોર્ટેશનમાં પણ આપણને ઇઝીલી પડશે. આ કાચા માલ માટે લાકડાનું સ્થાન મુખ્ય છે. દાખલા તરીકે 1970માં કાગળના ઉત્પાદનમાં કાચા માલમાં લગભગ 70% જેટલું લાકડાનો વપરાશ હતો. કાગળ બનાવવામાં શંકુદ્રુમ વનસ્પતિઓ તથા કઠણ ન હોય તેવા દીવાસળીની સળીઓ જેવા લાકડાનો ઉપયોગ વધુ પ્રમાણમાં થાય છે, જેથી પલ્પ એટલે કે શું? માવો. એ માવો સારી રીતે બની શકે. એક મિનિટ. ઓકે, માવો સારો બની શકે કારણ કે પોચું લાકડું હોવાથી વજનમાં હળવું હોય છે અને જંગલોમાં એ પૂરતા પ્રમાણમાં મળી રહે છે. હવે તો એની ખેતી પણ થાય છે તેમજ એને ઉગાડવામાં આવે છે, જેથી એની જરૂરિયાત સંતોષી શકાય છે, બરાબર. બીજું છે અકાષ્ઠીય તંતુઓ, વાંસ અથવા તો બીજું કહી શકાય કે બગાસ, બરાબર. આ ઇમેજ જે છે એ જેની છે તો કે વાંસની છે. ઓકે, બગાસ, શેરડીના બગાસ એટલે શું? તો કે કાંઈ નહીં પણ જે આપણે ઉનાળામાં શેરડીના રસ પીએ છીએ અને વધારાનો જે શેરડીનો જે છૂછા વધે છે એવું કહી શકાય, એને શું કહેવાય છે? શેરડીના છોતરા. એને બાગાસ તરીકે ઓળખવામાં આવે છે. અને ઘાસનો ઉપયોગ પણ કાગળ બનાવવામાં થાય છે, પરંતુ એનું પ્રમાણ ઘણું ઓછું છે. આશરે 10 થી 15% કાચા માલનું પ્રમાણ રાખવામાં આવે છે, જેથી ખરેખર વપરાશની ટકાવારી ઘટી જાય. ત્રીજું છે પ્રેસમાંથી નીકળેલ કટિંગ. પ્રેસમાંથી નીકળેલ કટિંગ એટલે કે છાપા છે, મેગેઝિન છે, જે વપરાઈ ગયેલા કાગળ છે કે જેનો હવે બીજો કોઈ પણ ઉપયોગ તમે કરી શકવાના નથી, તો એને શું કરવામાં આવે છે? રિસાયકલિંગ કરીને એમાંથી નવા કાગળનું ઉત્પાદન કરવામાં આવે છે. તો કે પેકિંગ માટેના કાગળ તેમજ પુઠ્ઠાની બનાવટ માટેનો અગત્યનો કાચો માલ એ શું છે? નકામો. જે ખાખી કલરના પુઠ્ઠા આવે છે, બોક્સ છે, એ બધા એ શેમાંથી બને છે? તો કે આ જે મેગેઝિન અને પેપર છે એને રિસાયકલિંગ કરીને જે નવો કાગળ બને છે એમાંથી બોક્સ ને એવું બધું બનાવવામાં આવે છે. અમેરિકા, યુરોપ અને જાપાનમાં કુલ કાચા માલની જરૂરિયાતનો 25% માત્ર નકામો કાગળ અથવા તો વપરાયેલો કાગળ પૂરો પાડે છે, જ્યારે આપણે ત્યાં ભારતમાં વપરાતા કાગળ પેકિંગ વગેરે પ્રમાણમાં ઓછું છે. એટલે પેકિંગ વગેરેની વપરાશનો કાચો માલ માત્ર 10 થી 15% વપરાયેલા કાગળ જ પૂરો પાડે છે. ઓકે, નેક્સ્ટ છે તેલી પાંદડા. ખાસ કરીને જે પાંદડામાં તેલી ગ્રંથિ હોય તેવા પાનને ગરમ પાણીની વરાળ વડે તેલ પરત મેળવવાની પ્રક્રિયા થાય છે. દાખલા તરીકે નીલગિરીનું તેલ આ પ્રમાણે જ મેળવવામાં આવે છે. આમ જ્યારે પાંદડાને બાફીને કે વરાળ આપીએ ત્યારે એના પાંદડાની પેશી
નરમ બને છે અને ભારતમાં ખાસ કરીને દક્ષિણ ભારતમાં જ્યાં નીલગિરીના જંગલો પુષ્કળ પ્રમાણમાં જોવા મળે છે ત્યાં આ પાંદડાનો ઉપયોગ કાગળ બનાવવા માટે થાય છે અને એક જ પાંદડામાંથી બે વસ્તુઓ મળે છે. પહેલું છે તેલ અને બીજું એમાંથી નીકળેલો માવો. બરાબર. તેલી પાંદડા ક્યાંથી મળશે તો કે નીલગિરી જેવા જે બાષ્પશીલ તેલ છે, બરાબર, આવી વનસ્પતિઓમાંથી મળી આવે તેલી પાન. તો એનો ઉપયોગ ક્યાં થાય છે? કાગળના ઉત્પાદન માટે. બરાબર. એટલે જ્યાં નીલગિરીના પાંદડા છે એને શું કરવામાં આવે તો કે ગરમ પાણીની વરાળ વડે એને બાફવામાં આવે. જ્યારે તમે એને બાફો છો ત્યારે શું નીકળશે તો કે જે તેલના બિંદુઓ છે એ પર્ણ ઉપર રહી જશે. બરાબર. એને મેળવવામાં આવે છે અને ગરમ કરવાથી પર્ણની પેશીઓ કેવી થઈ જશે? એકદમ કુમળી. અને પછી એમાંથી એક ખૂબ જ સરસ માવો તૈયાર થાય છે. ઓકે. નેક્સ્ટ છે ભારતમાં કાચા માલનો પુરવઠો. બરાબર. આની પહેલા આપણે જોયું કે કાચા માલનો પુરવઠો, કાગળ માટેનો કાચો માલ, બરાબર, કયો કયો જોઈએ, પરંતુ ભારતમાં કાચા માલનો પુરવઠો કયો કયો અવેલેબલ છે તો આપણે એ અલગથી જોવાનું છે. ઓકે. તો એમાં પહેલું છે વાંસ, બીજું અગાઉ આપણે જોઈ ગયા લાકડું અથવા તો કાસ્ટ, ત્રીજું છે ઘાસ, આ પણ ઘાસની ઇમેજ છે. નેક્સ્ટ છે સ્ટ્રો, બાગાસ, મેં અગાઉ કીધું એમ શેરડીના જે છોતરા હોય એ, અને નકામા કાગળ, એની ઇમેજ પણ આગળની સ્લાઇડમાં તમે જોઈ. આપણે વન બાય વન ડિટેલમાં જોઈએ. ઓકે. એમાં પહેલું છે વાંસ. ભારતમાં કાગળના કાચા માલની જરૂરિયાતનો લગભગ 60% કાચો માલ વાંસમાંથી મળે છે. વાંસનો આટલો મોટા પાયે કાગળ ઉદ્યોગમાં ઉપયોગ કરાતો ભારત એકમાત્ર દેશ છે. ઉષ્ણ અને સમશીતોષ્ણ પ્રદેશમાં પુષ્કળ પ્રમાણમાં એ ઉગી નીકળે છે, કેમ કે ભારતમાં વાંસને પૂરતું અનુકૂળ વાતાવરણ છે, એટલે આપણને વાંસ ઇઝીલી મળવાના છે. જો ભારતમાં તે ઇઝીલી આપણને મોટા પાયે કાચા માલનો પુરવઠો મળી રહે તો પેપર પ્રોડક્શન છે એ પણ ઓવરઓલ સસ્તું થવાનું છે, કેમ કે ટ્રાન્સપોર્ટેશનનો ખર્ચો પણ ઓછો થાય એટલા માટે. એટલે ભારત એ 60% કાચો માલ ખાલી વાંસમાંથી જ મેળવતો એકમાત્ર દેશ છે. ઉષ્ણ અને સમશીતોષ્ણ પ્રદેશમાં પુષ્કળ પ્રમાણમાં એ ઉગી નીકળે છે. હાલમાં જંગલ ખાતામાં ચોક્કસ સ્થાન પર વાંસ ઉગાડવામાં આવે છે. દર વર્ષે આ વાંસમાંથી અંદાજે 10 લાખ ટન વાંસનો ઉપયોગ કાગળ ઉદ્યોગમાં જ કરવામાં આવે છે. વાંસનો પોલો પ્રકાંડ જ્યારે લીલો હોય છે ત્યારે તેમાં પૂરતા પ્રમાણમાં સીધો વાપરી શકાય એવો માવો મળી રહે. બરાબર. એટલે કે જ્યારે વાંસ ફ્રેશલી ગ્રો થયો હશે, બરાબર, અથવા તો એ થોડોક એની વૃદ્ધિ થાય એની પહેલાં એનું પ્રકાંડ કેવું હશે તો એકદમ લીલું, મતલબ એને જેમ તમારે વાળવું હોય એમ વળી શકે, એટલે એ કુમળું હોવાનું. બરાબર. એટલે એ કુમળું જે વાંસ છે એમાંથી જે પેપર પ્રોડક્શન માટેનો માવો છે એ તમને ઇઝીલી મળે. બરાબર. એટલે કુમળા વાંસનો ઉપયોગ વધારે પ્રમાણમાં કરવામાં આવે છે. આ ઉપરાંત વાંસના ઘણા મતલબ વાંસની જે ઉગવાની ઝડપ છે એ પણ વધી જાય છે. બરાબર. 2-3 દિવસમાં એક ફૂટ જેટલો એની વૃદ્ધિ થતી જોવા મળે છે. એટલે એની જે હાઇટ છે એમાં પણ ખૂબ લાંબા હોય છે, જે સારી ગુણવત્તાવાળા કાગળ માટે ખૂબ જ ઉપયોગી હોવાથી એનો વધારે પ્રમાણમાં ઉપયોગ થાય છે. નેક્સ્ટ છે લાકડું કે કાસ્ટ. ઓકે. લાકડું કે કાસ્ટ તો કે શંકુદ્રમ જંગલમાં ભારત પાસે પ્રમાણમાં નાનું છે, કારણ કે એટલા પ્રમાણમાં ત્યાં વનસ્પતિ ઉગી શકે છે, એટલા એના પ્રમાણ કરતાં અનેક ગણી વધારે જરૂરિયાત કાચા માલ તરીકેની છે. એટલે પોચું લાકડું ઓછું વપરાય એમ. એક મિનિટ. ઓકે. જરૂરિયાત કાચા માલ તરીકે છે એટલે પોચું લાકડું ઓછું વપરાય તેમ બને છે. બરાબર. શંકુદ્રમનું જંગલનું પ્રમાણ આપણે ભારતમાં ઓછું જોવા મળે છે, એના કરતાં એની માંગ કેવી છે એના કરતાં પણ વધારે, એટલે આપણે એની આયાત કરવી પડે. પણ પોચું લાકડું ઓછું વપરાય એવી રીતે કાગળ બનાવવામાં આવે. પરંતુ જો નીલગિરીના લીલા લાકડાને માત્ર વરાળ કે ગરમ પાણીમાં રાખવામાં આવે તો એમાંથી પણ કાગળના માવાને અનુરૂપ કાચો માલ મળી રહે છે, જે આપણે આગળ જોઈ ગયા. ઘાસ. હવે નેક્સ્ટ છે ઘાસ. ઉત્તર ભારતમાં પુષ્કળ પ્રમાણમાં ઉગતું અંબાઈ નામનું ઘાસ. યાદ રાખજો. બરાબર. કયું તો કે અંબાઈ નામનું ઘાસ હાલમાં એકઠું કરવામાં આવે છે. આ ઘાસની વિવિધ જાતિમાં ભાલા ઘાસ, હસ્તી ઘાસ,
ખાસ કરીને કાગળ બનાવવાની ઉપયોગમાં લેવામાં આવે છે. બરાબર, આ જે બધા ઘાસ છે બરાબર, એની હાઇટ આપણી એવરેજ માણસની હાઇટ હોય એના જેટલી પણ હાઇટ ક્યારેક ક્યારેક જોવા મળે છે. ભારતમાં ઉગતા 10 લાખ ટન આવા ઘાસમાંથી મોટા ભાગનું ઘાસ માત્ર કાગળ બનાવવાના ઉપયોગ માટે જ વાપરવામાં આવે છે. દક્ષિણ ગુજરાતમાં પણ આવું જ ઘાસ થાય છે, જેનો ઉપયોગ ગુજરાતમાં ઉત્પાદન કરવામાં આવતા કાગળના કારખાનાઓમાં થાય છે. આપણે આગળ જોઈ ગયા કે કેટલા ગુજરાતમાં કારખાનાઓ જોવા મળે છે. તો એનો કાચો માલ જો આપણને ગુજરાતમાંથી મળી રહેતો હોય તો આફ્ટર ઓલ પેપર પ્રોડક્શન ઝડપથી થઈ જાય, કેમ કે ટ્રાન્સપોર્ટેશન પણ ગુજરાતમાંથી થઈ જવાનું છે એટલા માટે. જેનો ઉપયોગ ગુજરાતમાં ઉત્પાદન કરવામાં આવતા કાગળના કારખાનાઓમાં થાય છે. હાલમાં નવી પદ્ધતિ મુજબ બારમાસી ઘાસની ખેતી થાય છે, જેના વડે ખેડૂતને લાભ થાય છે. બરાબર, બારમાસી ઘાસની ખેતી પણ કરવામાં આવે છે, જેના લીધે તે શું થાય છે તો કે ખેડૂતને રોજીરોટી ઇઝીલી મળી રહે. નેક્સ્ટ છે સ્ટ્રો. સ્ટ્રો એટલે શું તો કે ખેત પેદાશ જેવી અનાજના પાક તેમાં દાણા સિવાયનો ભાગ, જેમ કે ઘઉંની દોડીના બહારની છાલ, કુવળ, ચોખાની ફોતરી, મગ અથવા તો ચણાની ફોતરી, બરાબર, જેમાં બીજ નથી પરંતુ એનું જે બાહ્ય આવરણ છે એ કોઈ પણ કામનું નથી, બરાબર, તો એને આપણે સ્ટ્રો તરીકે ઓળખીએ છીએ. બરાબર, આ જે ચણાની ફોતરી વગેરેનો ઉપયોગ છે એ કાગળમાં કાચા માલ તરીકે પણ ઉપયોગ કરવામાં આવે છે. કાગળ ઉદ્યોગમાં આશરે આનો ઉપયોગ કેટલો થાય છે તો કે 40 થી 50,000 ટન જેટલો. ઓકે, નેક્સ્ટ છે બાગાસ. ખાંડના ઉદ્યોગમાં ઉપપેદાશ તરીકે ઉત્પન્ન થતો અને કચરા તરીકે ઓળખાતા શેરડીના છોતરા કાગળ ઉદ્યોગ માટે ઉત્તમ કુમાસ આપતું એક કાચો સામાન છે. જો કે ટકાવારીની દ્રષ્ટિએ તેમાંથી પ્રમાણ ઓછું મળે છે. બરાબર, શેરડીના છોતરા છે એમાંથી પણ આગળ જોઈએ એમ કે પેપર પ્રોડક્શન થવામાં ઇઝીલી આપણને મળી રહે છે, પરંતુ એની ટકાવારી કેવી છે તો કે ઓછી મળી રહે છે. નેક્સ્ટ છે નકામા કાગળ. બીજા દેશની સરખામણીમાં ભારતમાં નકામા કાગળનો ઉપયોગ ઓછો છે અથવા તો ઓછો જથ્થો મળે છે. કુલ વપરાશી કાગળનો 15% જેટલો જ ભાગ કાચા માલ તરીકે વાપરવા માટે મળે છે. ઓકે, તો હવે છે મેઇન કાગળના માવાનું ઉત્પાદન. બરાબર, એક્ઝામની દ્રષ્ટિએ તમારે આ પ્રોસેસ સમજવી ખૂબ જ જરૂરી છે અને પૂછાવા લાયક પ્રશ્ન છે. કાગળના માવાનું ઉત્પાદન કેવી રીતે થાય છે? કાગળનો માવો બનાવવાનું પહેલું કામ તંતુઓને માવામાં કે સરસ મજાનો લીસો અને મસળી શકાય તેવો માવો બને તે રીતે તંતુઓને મસળવા અથવા તો પીસવામાં આવે એની મુખ્ય 2 રીત છે. કઈ 2 રીત છે તો કે પહેલી છે યાંત્રિક રીત અને બીજી છે રાસાયણિક રીત. બરાબર, આ ઓવરઓલ ચાર્ટ છે કે કઈ રીતે પેપર પ્રોડક્શન થાય છે. હું તમને પહેલા ડિટેલમાં સમજાવું, પછી આપણે આ ઇમેજ દ્વારા ઓવરવ્યૂ જોઈશું. તો પહેલી કઈ રીત છે યાંત્રિક રીત. ઓકે, આ રીતમાં ખાસ કરીને જે વૃક્ષો જેવા કે પાઇનસ, દેવદાર, બરાબર, આ બધા છે પોચું લાકડું આપતા વૃક્ષો છે અને ઇઝીલી ગ્રો થઈ જાય છે. એના જંગલો પણ જોવા મળે છે. કયા? પાઇનસ અને દેવદાર. આ વૃક્ષોના વચ્ચેના ભાગમાંથી સારા પ્રમાણમાં અને જલ્દીથી મળી શકે તેવી મૃદુ પેશી મળવી જોઈએ. આ વસ્તુ ત્યારે જ શક્ય બને છે જ્યારે તે લાકડું સખત ન હોય પરંતુ પોચું હોય, કેમ કે જો લાકડું સખત હશે બરાબર તો એને મશીનરી દ્વારા પણ પીસવામાં થોડીક વાર લાગશે અથવા તો મશીનમાં કોઈ પણ આડઅસર થાય એવું પણ જોવા મળે. પણ જો પોચું લાકડું હશે તો મશીનથી પણ એનું ઇઝીલી નાના નાના ટુકડાઓમાં વિભાજન શક્ય થઈ જાય. અહીં નાના ટુકડાઓને પ્રમાણસર પાણીમાં રાખવામાં આવે, ત્યારબાદ યંત્ર વડે તેને કૂટવામાં કે છૂંદવામાં આવે. તમને ખ્યાલ જ છે કે જો લાકડું હોય એને તમે પાણીમાં ડુબોડીને રાખો તો શું થાય છે? એ એવરેજ થોડુંક પોચું બને અને થોડું અમથું ફૂલ છે. તમે ચોમાસાની ઋતુમાં જોયું હશે. હવે તમને એવું ખાસ જોવા મળશે કે જે આપણા મકાનના બારી બારણા હોય એનું શું થઈ જાય છે, થોડીક એ ફૂલી જાય છે. બરાબર, શું કામ? તો કે વાતાવરણમાં જે ભેજનું પ્રમાણ હોય એના લીધે થઈને લાકડું શું કરે તો કે એ ભેજને શોષે છે. બરાબર, અને એના લીધે થઈને થોડું ફૂલી જાય છે. તો જો આવી રીતે પાણી જે આ લાકડા છે એના નાના નાના ટુકડાને પાણીમાં રાખવામાં આવે અને પછી જો એને છૂંદવામાં આવે તો એ ઇઝીલી છૂંદાઈ જાય છે, જેથી તે વ્યવસ્થિત લીસો માવો બને ત્યાં સુધી એની યાંત્રિક
ક્રિયા ચાલુ રાખવામાં, એટલે જ્યાં સુધી આ માવો એકદમ લીસો નહીં બને ત્યાં સુધી યાંત્રિક પ્રક્રિયા વડે એને શું કરવામાં આવે છે, કૂટવામાં આવે છે અથવા તો એને પીસવામાં આવે છે. આમ કરવાથી શું થશે તો કે કાષ્ઠ કે લાકડાનો કોઈ પણ ભાગ અલગ રહેતો નથી, પરંતુ એક જ સરખો માવો બનશે. બરાબર, જ્યાં સુધી એને છૂંદવામાં આવશે ત્યાં સુધી શું થાય છે તો કે આખા લાકડામાં જેટલા પોર્શન છે એ બધા શું થઈ જાય છે, એક જ સરખા. અહીં જે માવો તૈયાર થશે એમાં રંગીન કાગળ બનાવવા માટેનો કાચો માલ સારો બની શકે છે, પણ સફેદ કાગળ બની શકતા નથી. એટલે કે સામાન્ય લખાણ કે પુસ્તકો માટે જો આવો માવો ઉપયોગી બનતો નથી. મતલબ કે જે યાંત્રિક પ્રક્રિયામાંથી જે કાગળ બનાવવામાં આવે છે, બરાબર, એને ક્યાં ઉપયોગ લેવામાં આવે છે તો કે રંગીન કાગળો બનાવવામાં. પરંતુ જે વ્હાઇટ કાગળ એટલે કે જે સફેદ કાગળ છે, જે તમારા લખાણ માટેના હોય છે, એ આ યાંત્રિક પ્રક્રિયા વડે સારી ક્વોલિટીના મળતા નથી. બીજી પ્રોસેસ છે રાસાયણિક રીત. આ પ્રક્રિયામાં કાચા માલના ઝીણા ટુકડાને કેલ્શિયમ બાયસલ્ફાઇડના દ્રાવણ સાથે ઊંચા દબાણે ઉકાળવામાં આવે છે. ફરી વખત બીજી પ્રોસેસ રાસાયણિક રીત. આ પ્રક્રિયામાં શું થશે તો કે જે પાઇનસ ને દેવદાર છે, બરાબર, એના નાના નાના ટુકડા છે, એને શું કરવામાં આવે છે તો કે કેલ્શિયમ બાયસલ્ફાઇડના દ્રાવણ સાથે ઊંચા દબાણે ઉકાળવામાં આવે. એટલે શું થાય તો કે જે વનસ્પતિની બધી જ પેશી છે એની વચ્ચે આવેલું લિગ્નિન, તમે જાણો છો કે બધી વનસ્પતિમાં અલગ અલગ લેયર હોય છે, મતલબ લિગ્નિન હોય, સેલ્યુલોઝ હોય વગેરે, બરાબર. તો જે વનસ્પતિની પેશીઓમાં લિગ્નિન છે એ શું થાય છે, ઊંચા દબાણે ઉકાળવાથી ઓગળી જાય અથવા તો એ દ્રાવ્ય થઈ જાય છે. પછી શું આવે તો કે એને ધોવામાં આવે છે. ધોઈ અને પછી શું કરવામાં આવે છે તો કે ગાળણની પ્રક્રિયા કરવામાં આવે. ગાળણની પ્રક્રિયા થઈ જાય એટલે શું કરવામાં આવશે તો કે એમાં ક્લોરીન અને બીજું જે સાદું પાણી છે એ ઉમેરી અને બ્લીચ કરવામાં આવે. મતલબ કે એની ફરી વખત વોશ કરવામાં આવે. એટલે શું થાય તો કે એમાંથી જે કચરો હોય એ બહાર ફેંકાય છે અને જે સારો માવો છે એ અલગ થઈ જશે, જે રંગહીન રહે છે, જે સફેદ કાગળના એક લક્ષણ માટે ખૂબ જ જરૂરી છે. ત્યારબાદ એને ટીપવામાં આવે, મતલબ કે એને એની યાંત્રિક પ્રોસેસ કરવામાં આવે છે કે એના લીધે થઈને માવો કેવો થઈ જાય છે તો કે ખૂબ જ સરળ અને લીસો બની જશે. હવે અહીં જે વનસ્પતિની પેશીઓ ટીપાઈને અલગ પડે છે એ માવો પાણી વધુ ગ્રહણ કરી શકે છે. આમ કરવાથી માવો એકદમ લીસો અને એનું પ્રમાણ વધે છે. બરાબર, હું તમને ચાર્ટ દ્વારા ઓવરઓલ સમજાવું. ઓકે, તો વનસ્પતિ છે, બરાબર, વનસ્પતિના નાના નાના ટુકડા કરવામાં આવશે, બરાબર. અને પછી શું તો કે જે કોઈ પણ ટ્રાન્સપોર્ટેશન વ્હીકલ છે, બરાબર, એ એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જશે. ક્યાં લઈ જશે તો કે જે રિફાઇનરી છે, મતલબ કાગળ પ્રોડક્શન માટેની જે ઇન્ડસ્ટ્રી છે એ ત્યાં લઈ જશે. પછી શું થાય છે તો કે ત્યાં મેં કીધું એમ કે એના ટુકડાઓ કરવામાં આવે છે. તો કે જે આ ઘર જેવું તમને દેખાય છે એમાં શું હશે તો કે અંદર મશીન મૂકેલા હશે. એ શું કરશે તો કે આ જે લાકડા છે એ બધા એને નાના નાના ટુકડાઓમાં એનું વિભાજન કરશે. પછી બીજું પ્રોસેસ છે તો ત્યાં શું કરવામાં આવશે તો એનું ફરી વખત બ્રેકિંગ કરવામાં આવશે, બરાબર. અને પછી એને છેવટે શું થાય છે તો કે હવે મિકેનિકલ પલ્પિંગ પ્રોસેસમાં મોકલવામાં આવશે, બરાબર. એટલે તો એને ત્યાં બીજી કોઈ પણ જે કેમિકલ છે એના થ્રુ એને પીસવામાં આવે અથવા એની ઉપર કેમિકલ પ્રોસેસ કરવામાં આવે. ઓકે, અને ત્યાંથી શું થાય તો કે આપણે જેમ રાસાયણિક રીતમાં જોયું કે કેલ્શિયમ બાયસલ્ફાઇડના દ્રાવણ સાથે એને ઊંચા દબાણે ઉકાળવામાં આવે અને એમાંથી લિગ્નિન ઓગળી જશે. પછી એમાં ક્લોરીન ઉમેરવામાં આવે, એના લીધે થઈને બ્લીચ થઈ જશે, તો વધારાનો કચરો છે એ દૂર થઈ જશે. તો એ બધી પ્રોસેસ ક્યાં કરવામાં આવશે, અહીંયા સ્ક્રીનિંગ અને ક્લિનિંગમાં, બરાબર. અને સ્ક્રીનિંગ અને ક્લિનિંગ થઈ જાય એટલે શું થાય તો કે જે પેપર મેકિંગ મશીન છે, બરાબર, આ માવો આ જે પાઇપલાઇન થ્રુ ત્યાં ઇઝીલી ટ્રાન્સપોર્ટ કરવામાં આવશે. એટલે ત્યાં શું થાય તો કે મશીનમાં છે એ અલગ અલગ પ્રક્રિયા થશે, બરાબર. અને પતલો એવો કાગળ બનશે. આપણે એ કાગળ બનાવવાની રીત અલગથી જોઈશું. ઓકે, તો હવે છે ઉમેરણની પ્રક્રિયા. આ પ્રક્રિયામાં કેલ્શિયમ કાર્બોનેટ, ટિટેનિયમ ડાયોક્સાઇડ, ઝિંક સલ્ફાઇડ જેવા રાસાયણિક પદાર્થો માવામાં ઉમેરવામાં આવે.
ફરી વખત ઉમેરણની પ્રક્રિયા કઈ પ્રક્રિયા થાય છે તો કે જે પેપર પ્રોડક્શન માટેનો માવો એટલે કે જે પલ્પ રેડી થયો છે બરાબર, એમાં કેમિકલ એડ કરવામાં આવે છે. કેવા કેમિકલ તો કે કેલ્શિયમ કાર્બોનેટ, સેકન્ડ છે ટિટેનિયમ ડાયોક્સાઇડ જેને TiO2 એમ પણ ઓળખવામાં આવે, TiO2, ઝિંક સલ્ફાઇડ જેવા રાસાયણિક પદાર્થો માવામાં ઉમેરવામાં આવશે. એનાથી શું થાય તો કે જે સપાટીનો દેખાવ છે એ સુધરે છે બરાબર, એમાં કુમાશ આવે છે, મતલબ એકદમ સ્મૂથ એમાંથી પેપર બને છે અને એકદમ લીસો કાગળ બની શકે. અને જે છાપકામ માટેના જેવા કાગળો જોઈએ એવા જ કાગળો અહીં રેડી થાય. જો રંગીન કાગળ બનાવવો હોય તો એમાં શું કરવામાં આવે તો કે અલગ અલગ કલરની જે ડાય હોય એ ઉમેરી દઈએ તો એ કલરનો આપણને કાગળ મળે છે. એટલે આપણે જે રંગનો ઉપયોગ કરીએ એ રંગના આપણને કાગળનું ઉત્પાદન થશે. ખાસ અહીંયા ધ્યાન રાખવા જેવી એ વસ્તુ છે કે કાગળ ઉપર અક્ષરો રેલાય નહીં એના માટે કાગળ ઉપર એક પ્રકારની આર કરવામાં આવે. આર શેનાથી થાય તો કે રાળ અને કાંજી એવા પદાર્થો છે જે ઉમેરવામાં આવે બરાબર, અથવા તો રેઝિન છે, ગ્લુ, સ્ટાર્ચ, કેન્ડલ બરાબર, આ બધા ઉમેરવામાં આવે. જો એ ત્યાં ઉમેરવામાં ન આવે મતલબ ડાયરેક્ટ જો પલ્પમાં ઉમેરવામાં ન આવે બરાબર, તો એને આપણે અલગ રીતે એટલે કે જ્યારે સ્ટીલની પ્લેટ ઉપર જ્યારે બે રોલરની વચ્ચેથી કાગળ પસાર થવાનો હોય છે બરાબર, એ રોલર ઉપર લગાડી દઈએ તો પણ એ કાગળ ઉપર એની આર થઈ છે. આર એટલે બીજું કાંઈ નહીં પણ એક પ્રકારનું એક કેમિકલી લેયર કે જેના લીધે જ્યારે છાપકામમાં કોઈ પણ શાહી એના ઉપર પથરાશે બરાબર તો એ રેલાઈ ન જાય એના માટે. ઓકે, હવે કાગળ બનાવવાની રીત અથવા તો એને કાગળનું ઉત્પાદન પણ કહી શકો. જેમ આગળ તમારે પ્રોસેસ આવી ગઈ કાગળના માવાનું ઉત્પાદન એ આઈએમપી ક્વેશ્ચન છે, એવી જ રીતે આ પણ કાગળ બનાવવાની રીત પણ ખૂબ જ આઈએમપી છે. ઓકે, જ્યારે આગળ કીધું એ પ્રમાણે માવો તૈયાર થઈ જાય એના પછી શું થાય તો કે એનું દ્રાવણ સ્વરૂપ એક જ સરખું એક રસ અને પ્રમાણસર ઘટ્ટ બને એની કાળજી રાખવી પડે. મતલબ હવે જે માવો છે બરાબર એ થોડોક સોલિડ ફોર્મમાં હોય એમાંથી એને શેમાં લાવવો પડશે થોડો લિક્વિડ ફોર્મ દ્રાવણ ફોર્મમાં, પણ એક જ સરખું હોવું જોઈએ એનું એ ધ્યાન રાખવાનું. આ બનેલ પ્રવાહીને મોટી ટાંકીમાં એકઠું કરવામાં આવે છે જેને સ્ટોક બોક્સ પણ કહે. આપણે આગળની ઇમેજમાં પેલું મકાન જેવું હતું બરાબર, એની અંદર શું કરવામાં આવે તો કે આજે આ બધો છે કાગળનો માવો એને એકઠો કરવામાં આવે બરાબર, એને શું કહેવાય છે સ્ટોક બોક્સ. ઓકે, હવે આ સ્ટોક બોક્સ હોય એ પેટી છે એમાં શું હોય તો કે એક સ્લીટ એટલે કે તિરાડ જેવું રાખવામાં આવે. તેમાંથી શું થાય તો કે જે વધારાનું પાણી નીકળતું થાય મતલબ કોઈ પણ એક વસ્તુ હોય અને એમાં જો લીકેજ હોય તો કેમ પાણી ભર્યું તો એ નીતરી જાય છે, એવી જ રીતે આ જે કાગળનો માવો છે એમાંથી જે વધારાનું પાણી છે એ નીતરી જાય એના માટે શું કરવામાં આવે છે એક તિરાડ કરવામાં આવે. અને પછી જે અંદરનું જે વધારાનું પ્રવાહી છે બરાબર એ જાળીના પટ્ટા ઉપર પડે એવી રીતે એની ગોઠવણ કરવામાં આવે. અને આ જાળીના પટ્ટા આગળ પહેલા પાણી બહાર નીકળી જાય છે. શૂન્યાવકાશવાળી પેટી પરથી જાળી પસાર થતી હોય ત્યારે પાણી એમાંથી ઝડપથી નીકળી જાય. એટલે જો જાળી હશે તો એમાં જે પેલો મસાલો પાણીનો જે કહેવાય માવો બરાબર એ પડ્યો હશે તો એ શું થાય છે તો કે એમાંથી જે વધારાનું પાણી છે એ શોષાઈ જશે બરાબર, અને એમાંથી પાણી દૂર થઈ જશે. બાકી રહેલા તંતુનું પાતળું પડ મોટા પ્રેસ રોલ વચ્ચેથી પસાર થાય છે. અહીં જાળીનો પટ્ટો એવી રીતે ગોઠવવામાં આવે છે કે બે રોલ વચ્ચેથી ખૂબ જ સરળતાથી બહાર નીકળી જાય અને સપ્રમાણ રીતે કાગળનો માવો એક જ સરખો પથરાય. આમ થવાથી શું થાય તો કે વધારાનું પાણી છે એ નીકળી જાય છે. ત્યારબાદ આ પટ્ટો વરાળથી ગરમ કરેલા સિલિન્ડર વચ્ચેથી પસાર કરવામાં આવે. જો પહેલા આર ચઢાવેલ ન હોય તો અગાઉ કીધું હતું એમ કે એના જે રોલરો ઉપર તમે જે રાળની બનાવેલી પેસ્ટ અથવા તો એને લુગદી કહો એ રોલરની બંને બાજુ પણ લગાડવામાં આવે છે. ઇન શોર્ટ, ફરી વખત જો કાગળ બનાવવાની હું રીત તમને સમજાવું તો શું કરવામાં આવે તો કે જે પહેલા સોલિડ ફોર્મમાં પલ્પ હતો બરાબર માવો હતો એને હવે શું કરવાનો છે લિક્વિડ ફોર્મમાં ફેરવવાનો છે બરાબર. હવે આ જે લિક્વિડ ફોર્મમાં ફેરવો છે એ એક રસ હોવો જોઈએ. મતલબ કે એક બાજુ સાવ પતલો હોય અને તમે એને સ્ટોક બોક્સમાં ભરો તો કાગળનો જે પાણી ઉપર રહે છે અને બાકીનો માવો છે એ નીચે બેસી જાય, એવું થવું ન જોઈએ બરાબર. આખું જે ટાંકીમાં સ્ટોક બોક્સમાં જે લિક્વિડ ભરવામાં આવે એ બધું એક જ સરખું હોવું જોઈએ બરાબર. જે લિક્વિડ ભરવાની ટાંકી છે એને શું કહેવાય છે સ્ટોક બોક્સ.
બરાબર. અને એ સ્ટોક બોક્સમાં શું હશે તો કે એક તિરાડ હશે. તિરાડથી શું થાય તો કે પાણી વધારાનું છે એ બહાર નીકળી જશે. બરાબર. જે અંદરનું જે પ્રવાહી છે એ શું કરવામાં આવે તો કે જાળી એટલું બધું પણ પતલું નથી હોતું કે કોઈ પણ જાળી ઉપર પડે તો એમાંથી એ પસાર થઈ જાય, પરંતુ એમાંથી જે પાણી હશે એ શોષાઈને નીચે જશે. મસાલામાં જે કાગળનું જે સેલ્યુલોઝનું પ્રમાણ હશે એ તો એમનામ જ રહેશે. બરાબર. પછી શું થાય છે તો કે પાણી બહાર નીકળી જશે. એની પછી આગળના પડાવમાં જશે તો એમાં શૂન્યાવકાશવાળી પેટી હશે એમાંથી પસાર થાય. એમાંથી પસાર થાય એટલે શું થાય તો કે જે પાણી હજી જે કોઈ પણ માવામાં પાણી રહી ગયું હશે એ શું થઈ જાય છે શોષાઈ જાય છે. ત્યાંથી શું થાય છે તો કે બે રોલર હશે મોટા મોટા. બરાબર. એની વચ્ચેથી જાળી પસાર થાય. જાળી એટલી પતલી હોય કે બે રોલર વચ્ચેથી પસાર થાય અને એ જાળી ઉપર જ તે કાગળ બનવાની પ્રોસેસ થઈ શકે. તો મેં ઉપરની આ ઇમેજમાં જોઈ શકો છો. એવી રીતે જો અગાઉ મસાલામાં એટલે કે માવામાં આર માટે ચડાવવા માટે જે ઓલી લુગદી અથવા પેસ્ટ બનાવી ન હોય, બરાબર, એને મિશ્રિત કરવામાં ન આવી હોય તો આપણે એને શું કરવાનું તો કે અત્યારે જે રોલરમાંથી જે જાળી પસાર થવાની છે એની ઉપર જો લગાડવામાં આવે, બરાબર, તો એ ત્યાં તે કાગળ ઉપર એકદમ લીસો અથવા તો સ્મૂથ બની જાય છે. આવી રીતે આખો કાગળ બને છે. ઓકે. નેક્સ્ટ છે તમારે કેલેન્ડરિંગ. ઓકે. કેલેન્ડરિંગ એટલે શું તો કે આગળ કીધું એમ છે કાગળ તૈયાર થયો છે એ રફ સપાટીવાળા અથવા તો સૂકા કાગળ કહેવામાં આવે. બરાબર. હવે શું કરવાનું તો કે એને ગરમ અથવા તો એકદમ લીસા કે સુવાળા રોલરો વચ્ચેથી પસાર કરવામાં આવે. આથી કાગળની સપાટી કેવી થઈ જશે એકદમ સુવાળી અથવા તો ચકચકિત થઈ જાય. બરાબર. આ પ્રક્રિયાને કેલેન્ડરિંગ તરીકે ઓળખવામાં આવે. બીજું કાંઈ નહીં, અગાઉ જે કાગળ બની ગયો છે એ કેવો હોય તો કે રફ સપાટીવાળો હોય અથવા તો સૂકો હોય. નેક્સ્ટ સ્ટેપમાં શું કરવામાં આવે એટલે કે કેલેન્ડરિંગમાં શું કરવામાં આવે તો કે જે રોલર છે એ એકદમ ગરમ હશે, બરાબર, અથવા તો એકદમ લીસા અથવા સુવાળા હોય એમાંથી જો કાગળ પસાર કરવામાં આવે, બરાબર, તો એ કાગળ કેવો થઈ જાય છે એકદમ સ્મૂથ, એકદમ લીસી સપાટીવાળો, સુવાળી સપાટીવાળો અને ચકચકિત બની જાય છે. આ આખી પ્રોસેસને શું કહે છે કેલેન્ડરિંગ. ઓકે. હવે કાગળના ઉપયોગ તમે જાણો છો કે જ્યાં ને ત્યાં કાગળનો ઉપયોગ તો થતો જ હોય છે. બરાબર. એટલે કાગળનો ઉપયોગ તો ઘણા બધા વધારે છે. ઓકે. પાતળા પેપર કે ટીશ્યુ પેપર તરીકે પણ ઓળખવામાં આવે છે. એ હળવા હોવાથી નેપકિન તરીકે હોટલોમાં તમે જોયું જ હશે, બરાબર. ટીશ્યુ પેપરનો સૌથી વધારે ઉપયોગ ત્યાં થતો હોય છે. તેમજ ઓપરેશન અને સ્વચ્છતા માટે પણ વપરાય છે. બરાબર. ઓપરેશન થિયેટરોમાં પણ ટીશ્યુ પેપરનો ઘણો બધો ઉપયોગ થતો જોવા મળે છે. નેક્સ્ટ છે કોથળી અથવા પરબીડિયા. બરાબર. અત્યારે પ્લાસ્ટિક કહે છે કે પ્લાસ્ટિક ઉપર બેન આવ્યો, બરાબર, તો હવે શેમાં કોઈ પણ જે ફૂડ પેકેટ છે, બરાબર, એ શેમાં પેક કરવામાં આવે છે તો કે જે પેપર જે ખાખી કલરના પેપર આવે છે, બરાબર, એમાં બધા ફૂડ મટીરિયલ્સ અંદર પેક કરવામાં આવે છે. પછી પરબીડિયા. બરાબર. તમે જોયું જ હશે પરબીડિયાના જે કાગળો છે એમાં પણ એનો જે વેસ્ટ મટીરિયલ છે એમાંથી બનાવવામાં આવેલા હોય. પછી પેકિંગ માટેના પેપર છે એની ઘણી બધી અલગ અલગ જાતો પણ જોવા મળે છે. લખાણ અથવા તો છાપકામ માટે એનાથી તો તમે સૌથી વધારે માહિતગાર હશો. નેક્સ્ટ છે ગ્રીટિંગ પેપર. ગ્રીટિંગ પેપર એટલે કે જે ગિફ્ટ કાર્ડ માટેના જે થોડાક જાડા, એકદમ પતલો કાગળ નહીં પણ રંગબેરંગી એકદમ થોડાક જાડા, જો એકદમ પુઠ્ઠામાં પણ ન કહેવાય ને એકદમ કાગળ પણ ન કહેવાય એવા થોડાક જાડા પેપર. પછી પોસ્ટ કાર્ડ છે, ઓલી પેલી ટપાલનો જે કાગળ આવે છે. પછી લેમિનેશન માટેના પણ અલગ અલગ કાગળ વપરાય છે. પછી ફોટોગ્રાફ્સમાં એક ગ્લેડ્સ પ્રકારનો કાગળ જ વપરાય. બરાબર. આ ગ્લેડ્સ પ્રકારનો થોડીક ઊંચી ક્વોલિટીનો કાગળ આવે કે જેના ઉપર ફોટોગ્રાફ્સને છે સેવ કરવામાં આવે છે અને એની પ્રિન્ટ કાઢવામાં આવે. બરાબર. તો એ લોંગ ટાઈમ માટે સારો રહે છે. સમાચાર પત્રો માટેના પણ કાગળ, એમાં પણ કાગળનો ઉપયોગ થાય છે. જુદા જુદા પેકિંગના પુઠ્ઠાના ખોખા કે બોક્સ બનાવવા માટે એસ્બેસ્ટોસ સાથે કાગળ મેળવીને મકાન બાંધકામ અથવા સુશોભન માટે એક કહેવાય ને કે પીઓપી જેવું છે. ઓકે. રંગીન કાગળના રમકડા બનાવવામાં પણ અથવા તો અન્ય ચીજ વસ્તુઓ છે એના પેકિંગ માટે પણ કાગળનો ઉપયોગ થાય છે. અનેક પ્રકારના અનેક વિભાગોમાં પણ કાગળ એની જાડાઈ અને વજન ઉપર
અથવા તો ડ્રોઈંગના લખાણ વગેરેમાં અલગ પાડવામાં આવે એ પ્રમાણેનો કાગળ ઉપયોગ થાય.